થોડા પારંપરિક ઊંચા છે એટલે શંકરને વાર લાગી. જય હો બહુ સરસ બાળકો અને પાછા શાંત છે જો. ચલો હવે એક મિનિટ અમે દરિયો ઘડ જીત્યા રે આનંદ ભયો. અમે લાડી લાડી ઘેર હાલ્યા રે આનંદ ભયો. અમે દરિયો ઘડ જીત્યા રે આનંદ ભયો. કાર જાગ આપણે ભરાઈ દઈએ છો ચાલુ કન્યાને એટલે કાર જાકે રો કેટ કો મારો ઘાટ થી છૂટી ગયો. કાર જાકે રો કેટ કો મારો ઘાટ થી છૂટી ગયો. દીકરીને હરાવી ત્યારે માતા પિતાના ક્યાં હાલ હોય છે આપણને ખબર છે. આખું ગાતો નથી, આ તો ઔપચારિક વિધિ આપણે કરી રહ્યા છીએ. અને હવે અહીંયા આપણું આ શિવ પાર્વતીનું લગ્ન સંપન્ન થયેલું જાહેર કરીએ છીએ. એમના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા વર પક્ષ કન્યા પક્ષના માતા પિતા મામા મામી બધા આવી જાઓ. ચલો ફોટો ફંક્શન ચાલુ, ભેટ આપવાનું ચાલુ હોય. કન્યાદાનનો સમય છે. કોઈ કન્યાદાન આપવા નથી, તમને કવર આપ્યા છે. એમાં તમારે જે કઈ વ્યક્તિને આપવું હોય એ અમારા સ્વયંસેવકને અહીંયા આપી દેજો. કોઈની પાસે કવર ન પહોંચે હોય તો તમે લખાવી શકો છો. આ બધું દાન મંદિરના નિર્માણ માટે જ વપરાવાનું છે. હવે બાકીના પૈસા છે. જો એક બાજુ લગ્નમાં ફોટો ફંક્શન ચાલતું હોય, એક બાજુ બીજી પ્રવૃત્તિઓ ચાલતી હોય, બરાબર? તો આપણે આવતીકાલની રૂપરેખા જરા જોઈ લઈએ. આવતીકાલે આપણે ગણેશ પ્રાગટ્ય. હવે ગણપતિની પૂજા બધી મહાપૂજાઓમાં સર્વશ્રેષ્ઠ છે. આટલા બધા દિવસ આપણે સરસ બધા ભગવાનોની પૂજા કરી, નવ દુર્ગાઓની પૂજા કરી. તો ગણપતિ તો હવે શનિવારથી પાછા આવવાના છે આપણા મંદિરમાં. અને એ પહેલા એમનું પ્રાગટ્ય થાય છે આ મંદિરમાં ગણપતિનું. આપણા માટે બહુ જ શુભ સમાચાર છે. તો આવતીકાલે ગણપતિનું પ્રાગટ્ય થાય એના પૂજન માટેના એક યજમાન, માત્ર એક યજમાન, ખાલી એક યજમાન 501 ના કેટલા? આમ તો મારી વધારે ઈચ્છા હતી 1001 ની, પણ તમે બધાએ બહુ આપ્યું છે અત્યાર સુધી અને આપતા રહેશો હજુ. એટલે ખાલી 501 ના એક જ યજમાન આવતીકાલના ગણેશ પૂજન માટે આપણે જોઈએ છીએ. બોલતા રહેજો મારા ભાવ, બોલતા રહો. કાલે શિવ મહાપુરાણમાં ગણપતિ પ્રાગટ્ય મહોત્સવ છે અને માત્ર એક યજમાન જોઈએ છે ગણપતિ માટે. જય હો, જય હો બિંદુબેન, કમલેશભાઈ, કમલેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, માણેકભાઈ. કાલના આવતીકાલના ગણપતિના યજમાન અને એમના હાથે આપણે કાલના ગણપતિની પૂજા કરાવીશું અને આપણે એ ગણપતિનો પ્રસંગ સંપન્ન કરીશું. ભગવાન ગણપતિના લાડવા આપણે દરરોજ બાંધીએ છીએ $151 અને આ બધું દાન મંદિરના નિર્માણ માટે. આવતા વર્ષે આપણે મંદિરની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણું દાન શિવ પુરાણના માધ્યમથી, કથાના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે 151 ના લાડવા લખાવો ભાઈ, બહુ સમય નથી આપણી પાસે.
151 એક લાડવો બોલો મારા વાલા. સવિતાબેન બર્થડે જય હો જય હો. કમલેશભાઈ લખજો. લખતા રહેજો મારા વાલા. આ ધીમે 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 લખાય છે. નામ બોલો એટલે અનાઉન્સમેન્ટ કરીને અહીંયા લખો. હા. જય હો. વાહ. ખાલી માત્ર તમારા $151 શિવપુરાણના માધ્યમથી મંદિરના નિર્માણ માટે જવાના છે. તમારો એક એક પૈસો અહીં ભગવાનના કામમાં જવાનો છે. લખાવ મારા વાલા. $151 એક લાડવો. જય હો. પાછળનું નામ લખાવજો. હવે તો આપણે બોલીએ પાછળનું નામ. પહેલાના જમાનામાં રિવાજ હતો. ચાલો મારા વાલા. આપણે આજે 21 લાડવા જોઈએ છે. 21 ખાલી 21 લાડવા, માત્ર 21. અને કથાના દિવસો હવે માત્ર 3 બાકી છે. જય હો. બોલો મારા વાલા બોલો. પછી આપણે થાળી કરવાનો છે, આરતી કરવાનું, જાનને જમાડવાની છે. પછી આ જાનીએ બહુ નાચ્યા છે એટલે જમાડી દઈએ આપણે. તમે નામ નોંધજો ભાઈ. 151 નો એક લાડુ મારા વાલા બોલો. ભાવથી બોલો. ખાલી 21 લાડવા લખવાના છે. માત્ર 21. અને મને શ્રદ્ધા છે કે થઈ જશે આજે. નહીં વાંધો આવે. કેટલા છે લાડવા? ખાલી 9 બાકી છે. માત્ર 9 લાડવા. ખાલી 9. બોલો મારા વાલા બોલો ભાવથી. માત્ર 9 લાડવા બાકી છે. બોલતા રહેજો, બોલતા રહેજો. પછી આપણે થાળ કરીએ અને આરતી કરીએ. જય હો. ખાલી 8 લાડવા બાકી છે. માત્ર ભાઈ 8 બોલી જાવ એટલે થાળ કરી લઈએ, આરતી કરી લઈએ. આ જાનીએ બહુ નાચ્યા છે, ભૂખ્યા થયા છે. 8 લાડવાનો ચાખો સાથ મારા ભક્તો લખાવો તમે લાડકી. વાહ. જય હો જય હો. રસુભાઈ તમારી પાસે જે કવર આવેલા છે તમે એમાં ફૂલની પાકડી મૂકી હશે. અહીંથી અમારે ભક્તો લેવા માટે આવશે. તમે ટોપલીમાં કવર આપી દેજો. જેને કવર ન મળ્યા હોય તે નોંધ કરાવી શકે છે. અહીંયા ટેબલ ઉપર લખાવી શકે છે. કવર ન મળ્યા હોય તે કેટલા નામ છે ભાઈ? શૈલેષભાઈ, હર્ષદભાઈ? 15 નામ થયા છે. ખાલી 6 નામ બાકી છે મારા વાળા. માત્ર 6 નામ. ખાલી 6 નામ. 6 નામ બોલી જોઈએ એટલે આપણે થાળ કરી લઈએ મારા વાળા. જય હો જય હો. તમારા સૌનો આ 6 દિવસમાં ખૂબ સહકાર રહ્યો છે. ખૂબ ભાવથી તમે આવ્યા છો, સહકાર આપ્યો છે. એવો સહકાર કાયમ મંદિરને મળતો રહે એ ભાવના સાથે. કેટલા 5 વાગી ગયા?
પાંચ બાકી રહ્યા માત્ર, પાંચ લાડવા ખાલી, 21 માં 5 લાડવા. બોલો મારા વાલા, ખાલી માત્ર 5. જય શ્રી કૃષ્ણ. બોલો તો ખરો, જય શ્રી કૃષ્ણ. હા એમ. આજના લાડવાની યાદી એટલે કદાચ અમારાથી કોઈ નામ રહી ગયું હોય તો સવિતાબેન બળદેવભાઈ, હેતલબેન દશરથભાઈ, નીતાબેન નીરજભાઈ, જયશ્રીબેન હર્ષદભાઈ, સુનિલભાઈ મંગળભાઈ, પાર્થ, અરુણકુમાર એન્ડી, વિષ્ણુભાઈ મફતલાલ, ગીતાબેન હર્ષદભાઈ, સેદાભાઈ, કમલેશભાઈ, આર્યા મિહિર, અર્થ લવેશભાઈ, પરિમલભાઈ ત્રિવેદી, તારાબેન મુકેશભાઈ અને મંદાકિનીબેન ત્રિવેદી. કોઈ રહી ગયું હોય અમારાથી? કેટલા નામ બાકી છે? 5 જ ને? ખાલી 5 લાડવા બાકી છે મારા વાલા. આ 5 માટે અટકશે. બીજા બે મારા. ચલો 3 બાકી રહ્યા, ખાલી 3 લાડવા, માત્ર 3. ખાલી 3 લાડવા બાકી છે. જય હો મારા વાલા, જય હો. હવે 1 લાડવા આવી ગયો, ખાલી 2. માત્ર 2 લાડવા બાકી છે ખાલી. પછી આપણે ભગવાનનો થાળ કરી લઈએ, આરતી કરીએ. નીતાબેન નો એક ભાઈ, નીતાબેન ગ્રીનવુડ, નીતાબેન રોહિત કુમાર, થઈ ગયા ભાઈ, હર્ષદભાઈ? જય હો, જય હો, જય હો. હંસાબેન મુકેશભાઈ, છેલ્લો લાડવો ભાઈ રૂકીભાઈ નો એક, આવો કામ કરીએ આપણે. હા, કઈ વાંધો નહીં, આરામથી, શાંતિ, નિરાંત. તમે લગ્નમાં કોઈ મજા કરી? અમે કઈ કથા માંડવાવાળા હલાય છે, બંને પક્ષવાળાએ. क्या મૂકીશું આરતી કરતા क्या મૂકીશું બોલવાનું છે. એક ભાઈ તાંબાના ગ્લાસમાં પાણી ભરતા હો. પેલા ભીમાઈ હશે. એ મૂકી દે. નહીં પડે શિવ મહાપુરાણની કથામાં આવતીકાલે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ પધારવાના છે. એનો પ્રાગટ્યોત્સવ છે. મારા વાલા હરિભક્તો, 5 દિવસની કથામાં આપનો સુંદર સાથ સહકાર મળી રહ્યો છે. પ્લીઝ વાતો ના જોઈએ, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. પરંતુ નીચે આપણે જ્યાં જમીએ છીએ એ વિભાગમાં ગઈકાલે જોતા બહુ દુઃખ થયું. અન્ન એ અન્નપૂર્ણાનો અવતાર છે. આપણે અન્ન નથી ખાતા, પણ અન્નપૂર્ણાનો પ્રસાદ લઈએ છીએ, આ મંદિરનો પ્રસાદ લઈએ છીએ, અને પ્રસાદને ક્યારેય છોડાય નહીં, છાંદો ના થાય કે એને વધેલો ફેંકી ના દેવાય. તમે 1 વખત નહીં, 2 વખત નહીં, 5 વખત લઈને જમજો પ્રેમથી. તમને અમારા સ્વયંસેવકો 10 વખત કહેશો તો 10 વખત પીરસશે, કોઈ પાછા નહીં જાય. પણ મહેરબાની કરીને તમારી ડીશમાં એઠું ના રહે, ફેંકવાનું ના થાય, એનું ખાસ વિનંતી પૂર્વક ધ્યાન રાખજો. અને આ ભલામણ આજે જ નહીં,
આ મંદિરમાં જ્યારે જ્યારે પ્રસંગ હોય, આપણે કોઈ બીજા મંદિરમાં ગયા હોય ત્યાં પણ અન્નને હેઠું છોડવું નહીં. અને એનાથી મહાપાપ જે લાગે છે એ 7 અવતારમાં પૂરું થતું નથી. એટલે આ વાત મારી યાદ રાખજો અને આજથી જ એનો અમલ કરવાનું શરૂ કરશો એ આનંદની વાત છે. અત્યાર સુધી પ્રસાદ માટેના દાતાઓની યાદી છે. $251 એમણે આપ્યા છે આપણા મંદિરમાં. હું નામ બોલું છું, કદાચ કોઈ રહી ગયા હોય તો. નવીન ચંદ્ર ગોરધનભાઈ પટેલ, રોહિત કુમાર રમેશભાઈ, નેહાબેન કૃપલભાઈ પટેલ, નીલમબેન અલ્પેશભાઈ, જિગ્નેશભાઈ હસમુખભાઈ, તારાબેન હર્ષદભાઈ, મયુરભાઈ કમલેશભાઈ, મીતાબેન વસંતભાઈ, વિષ્ણુભાઈ સોમાભાઈ લાલભાઈ, કમલેશભાઈ ગોરધનભાઈ, હર્ષદભાઈ સોમાભાઈ, સવિતાબેન બળદેવભાઈ, ઉદયભાઈ રમણભાઈ પટેલ ગ્રીનવુડ અને ગિરીશ ભરતભાઈ. હું નામ બોલે બધા જ જરા અહીંયા એક મિનિટ માટે આવી જજો. $251 નું બધા જ આવી જજો. નવીન કાકા, અને હજી કથાના 3 દિવસ બાકી છે. અન્નદાન આપ કરી શકો છો. $251 ઉતાવળ કરજો. નેહાબેન કૃપલભાઈ, નીલમબેન અલ્પેશભાઈ, જિગ્નેશ કુમાર, બધા. હા ભાઈ, મયુરભાઈ ના ઘેરથી. 3 દિવસ શિવ મહાપુરાણના બાકી છે. આજે 6 દિવસ થયા. અન્નદાન માટે $251 તમે લખાવા હોય તો હજી પણ લખાવી શકો છો. હર્ષ હેતલભાઈ પટેલ, અનિશાબેન તરફથી એક 251. અન્નદાન માટે, અન્નદાન એ મહાદાન છે અને આપને લખાવો હોય તો તમે લોકો લખાવી શકો છો. હજી પણ 3 દિવસ બાકી છે. જય હો. હેતલબેન દશરથભાઈ તરફથી 251. અન્નદાન માટે $251 આપીને આપ લખાવી શકો છો. હજી પણ 3 દિવસ બાકી છે ભગવાનની કથાના. આજે 6થો દિવસ પૂર્ણ થવાની તૈયારીમાં છે. થાળ બાકી છે આરતી બાકી. બરાબર. જો હા, મારા વસ્ત્ર બાપુ નમસ્કાર આપી દો. આગળ લઈ આવો. એક સેકન્ડ માટે ઉભા રહેજો. બધાને સાલ આપી દઈએ આપણે. ચાલતી આગળ રહેજો. માળાને શાલ આપે છે. હા, બરાબર છે. આપી દો, હાથમાં આપી દો. બધાને માળા અને શાલ આપો. બાકી તમે આગળ આ બાજુ આવી. પેલી બાજુથી આવો માં. હા, બસ પરફેક્ટ. અન્નદાન એ મહાદાન છે. શિવ મહાપુરાણની કથામાં આપના દ્વારા પ્રસાદ પ્રાપ્ત થાય બધાને, ભોજન પ્રસાદી. એના માટે માત્ર $251 છે અને હજી પણ 3 દિવસ બાકી છે. આપ નામ નોંધાવી શકો છો. અને તમારું આપેલું દાન આપણા મંદિરના નિર્માણ માટે જ વપરાવાનું છે. આવતા વર્ષોમાં ધામધૂમથી પ્રતિષ્ઠા આપણે કરી રહ્યા છીએ ત્યારે આપના દ્વારા આવેલું ડોનેશન, પછી અન્નદાન હોય, લાડવા હોય, પંચામૃતના વાટકા હોય કે આરતી હોય, મહોત્સવ હોય, એ બધું દાન મંદિરના નિર્માણ માટે જ થવાનું છે. ઉદાર હાથે દાન કરવાનો પ્રયત્ન કરો મારા વાલા.
આપણે શાસ્ત્રીજીએ કાલે આપણને એક કસરત બતાવી હતી ને, આજે રિપીટ કરીશું. બધા પોતપોતાનો જમણો હાથ ઊંચો કરો જય હો. વાહ ભગત વાહ. અને હવે જાતે જ ખભે શાબાશી આપો. થેન્ક યુ. ચાલો થાળ કરીશું આપણે હવે. કમલેશભાઈ, મારે ઘરે જમવા પધારો ભોળાનાથ, કૈલાસ વાળા મારે ઘેરે. ભાવથી ગાવ મારા વાલા. મારે ઘરે જમવા પધારો ભોળાનાથ, કૈલાસ વાળા મારે ઘેરે. કૈલાસ વાળા તમે લાગો છો પ્યારા, કૈલાસ મારે ઘરે જમવા પધારો ભોળાનાથ, કૈલાસ વાળા મારે ઘરે. હરિ બોલ. ભાતરે ભાતના મેવા મગાવ્યા, ભાતરે ધરના પકવાન ભોળાનાથ, કૈલાસ વાળા વિધ વિધ. મારે ઘેરે જમવા પધારો ભોળાનાથ, કૈલાસ વાળા મારે ઘેરે. જળ જમુનાજીની જાય ભરી લાવો, જળ આત્મન કરો ને મારા વાલા ભોળાનાથ, કૈલાસ વાળા આત્મન કરો ને. સુખારીને પામન બિડલા, દુખવાસ કરો ને મારા વાલા ભોળાનાથ, કૈલાસ વાળા. તમ પર જાઓ બલિહારી ભોળાનાથ, કૈલાસ વાળા તમ પર. મારે ઘેરે જમવા પધારો ભોળાનાથ, કૈલાસ વાળા મારે ઘેરે. પાર્વતી પદે હર હર મહાદેવ. આવો ભગવાનની આરતી કરેલી બધા ઉભા થઈ ભગવાનની આરતી કરીશું ભાવથી. જય હો.
જય હો. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. હરિ બોલ. આરતી શિવ પુરાણની થાય. આરતી ભોળાનાથની થાય. દીવડા જગમગ જગમગ થાય. વાલા અમે લાવ્યા છે ફૂલના હાર. વાલા અમે વાલા તમે કરો તો આનંદ થાય. વાલા તમે દીવડા જગમગ જગમગ થાય. વાલા અમે ભાવ્યા નિવેદના થાય. વાલા તમે આરોગો આનંદ થાય. વાલા દીવડા જગમગ જગમગ થાય. દીવડા વાલા મેં લાવ્યા જમના જીવની. વાલા વાલા તમે અચમન કરો તો સુખ થાય. વાલા અચમન દીવડા જગમગ જગમગ થાય. દીવડા વાલા મારી ભૂલ ચૂક કરજો. વાલા મારી વાલા અમને લેજો શરણની માય. વાલા અમને દીવડા જગમગ જગમગ થાય. આરતી કૈલાસ શિખર પર જાય. આરતી ના ભોળાનાથ ગુણ લાગાય. આરતી દીવડા જગમગ જગમગ થાય. कर्पूर गौरम करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्षो मंगलायतनो हरि. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. नारायणी नमोस्तुते. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां च पदे पदे. प्रदक्षिणां च पदे पदे. हरिः ओं. जगनेन जगनमय जन्त देवाः स्वान् धर्माणि प्रथमान्यासन्न तेहनाकं महिमानः स्वतन्त्रपूर्वे साध्याः सन्ति देवा. मन्त्रपुष्पाञ्जलिमेदन्तं ग्रहणं परमेश्वरं
બધા બોલજો ઓમ ભૂ ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ સત્યમા ભગવાન નામ સ્વરૂપ શિવ મહાપુરાણ ગ્રંથ ભગવાન મહાદેવ સ્વરૂપ ચરણ કમલેભ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ સર્વં મમ દેવ દેવ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. નારાયણાય સમર્પયામિ. બોલો રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી, શ્રી હનુમાનજી મહારાજ કી, શિવ મહાપુરાણ ગ્રંથ કી. ઓમ નમઃ પતયે. હર 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 મહાદેવ. આજે સૌને જય શ્રી તો કાલે વળી પાછા આપણે મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. હર 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 હર. તો પૃથ્વીના દર્શન કરી શકો છો. ફરી એકવાર અન્નદાન માટે જેમની ઈચ્છા હોય તો ટેબલ ઉપર નામ લખાવી શકો છો. $251 અન્નદાન માટે છે. શિવ મહાપુરાણના 3 દિવસ બાકી છે અને ભગવાન ગણપતિ કાલે પધારવાના છે, એટલા માટે આપ સૌ પ્રથમ પધારજો. આપણે 5 મિનિટ જરા બેસજો અહીંયા આગળ, એટલે પેલા બહેનો નીચે તૈયાર ગરમ કરીને 5 મિનિટ બેસજો. અને પછી દૂરવાળા જરા જે પાર્ટી ડ્રાઈવ કરીને આયા હોય તો એ લોકો પહેલા જાય. કોઈ હમણાં માળા અને સાલ માટે રહી ગયું હોય અથવા અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો જરા સ્વેચ્છાએ આવી જ જજો. રસવંતભાઈ ઓકે, નાના બાળકો માટે આપણે પીઝા છે નીચે, એટલે 5 મિનિટની રાહ જોજો. You guys like pizza, right? Yeah. છોકરાઓ પીઝા જય હો. ચાલો ચાલો પીઝા પીઝા. ફરી એકવાર મંદિર તરફથી અને વ્યાસગાદી તરફથી આપ સૌનો ખૂબ 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 આભાર. શિવ મહાપુરાણના 3 દિવસ બાકી છે. 6 દિવસ પરિપૂર્ણ થયા. રવિવારે 12 વાગે કથા પૂર્ણ થશે. એટલા માટે આપ સૌ ફરી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે પાછા આવજો. અને જે કોઈને અન્નદાન માટે લખાવો હોય તો ટેબલ ત્યાં છે, ત્યાં લખાવી શકો છો. માત્ર $251 છે. આપણું અન્ન ભાદ્રપદ મહિનાની અંદર ગણપતિ મહોત્સવની અંદર લખાવેલું દાન પૂર્ણ પુણ્ય આપનારું છે, એટલા માટે આપ લખાવજો. નવા જય શ્રી કૃષ્ણ.
લો એક જણ આ લેતા છે. આ એક જણ આ પેરાને બધી શું કરવું છે?